પોરબંદરના બખલ્લા ગામની સીમમાં સરકારી જમીન નામે કરવાની ખાતરી આપી 3 શખ્સો દ્વારા છેતરપિંડી કરાઈ હતી, જે મામલે પોલીસે ગણતરીની કલાકોમાં જ 2 આરોપીને ઝડપી લીધા છે। બખલ્લા ગામે બિરડી સીમમાં રહેતા અને ખેતીકામ કરતા પોપટભાઈ ઉર્ફે પરબતભાઈ વેજાભાઈ ખૂટી દ્વારા બગવદર પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોપટભાઈ સાથે 14,50,000ની છેતરપિંડી અને અન્ય લોકો પાસે 2,21,32,300ની છેતરપિંડી થઈ છે। કુલ રૂપિયા 2,35,82,300ની છેતરપિંડી થયાનું ફરિયાદમાં જણાવ્યું છે। પોપટભાઈ જણાવ્યું છે કે 3 વર્ષ પહેલા વર્ષ 2023માં વિંજરાણા ગામે રહેતા આવડા દુદા ખૂટી કે જેઓ તેમના જાણીતા હતા, તેમની સાથે બીજા 2 શખ્સો આવ્યા હતા અને આવડાભાઈએ જણાવ્યું હતું કે આવેલા 2 વ્યક્તિઓ પૈકી એક રસિકભાઈ માલકિયા જેઓ જસદણના છસિયા ગામે રહે છે અને તેઓ ગાંધીનગર સચિવાલયમાં કામ કરે છે, તથા તેની સાથે આવેલ કાંતિભાઈ મકવાણા જેઓ જસદણના રેવાણિયા ગામે રહે છે। એ બંને લોકો કોઈ પણ ખેતરની બાજુમાં આવેલી સરકારી જમીન જે તે ખેડૂતના ખાતે કરાવવાનું કામ કરે છે, ત્યારે આ શખ્સોએ જમીન નામે કરવા તેમજ હથિયારનું લાયસન્સ આપવાના નામે પોપટભાઈની રકમ મળી અન્ય લોકો સાથે પણ લાખોની છેતરપિંડી કરી કુલ 2,35,82,300ની છેતરપિંડી અને વિશ્વાસઘાત થયાનું ફરિયાદમાં જણાવ્યું છે, જે મામલે પોલીસે તુરંત જ 2 આરોપીઓ રસિક ધના માલકિયા અને કાંતિ ગોરધન મકવાણાને બિરડી નજીક નેશનલ હાઈવે પરથી ઝડપી લીધા છે અને 1 દિવસના રિમાન્ડ પર પણ લીધા છે। રિમાન્ડ દરમિયાન આ શખ્સોએ અન્ય કોઈ સાથે પણ છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।